સંતોની વાણી બાપુ એના રુદિયા રોવે છે. જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. હે સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. અમરમાની વાણી કે હાલરી ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. સંતો તો રોયા છે આપણા હાટું, પણ હવે આપણને મગજમાં ન ઉતરે સંતો શું કરે ભલા મને. બાકી તો બાપુ છે ને દુનિયામાં ઇતિહાસ રચાઈ ગયા છે, ભક્તિના રચાઈ ગયા છે, ખિસ્સા કાતરુંના રસાઈ ગયા છે, અને રોગના રસાઈ ગયા છે. તમારે હું નિશાળમાં એક સાહેબ ભણાવતો હોય, એક જ પાટિયા ઉપર ભણાવતો હોય, એ ડોક્ટરે એમાં જ હોય ને, વકીલે એમાં જ હોય ને, આતંકવાદી એમાં જ હોય. એ નોખું નથી ભણાવતો. તો શું લેવું એ તો એમ માલપા બેઠા હોય એને જો આ મોદી સાહેબ આપણા છે વડાપ્રધાન, એ ભણ્યા સ્થિત બીજા એમને નહીં ભણતા હોય તો બધા વડાપ્રધાન ન થવા જોઈએ. શું લેવું છે એ તો તમારે જોવાનું હોય. બાકી તો બાપુ જો આ દુનિયામાં એક ફરમાઈશ હતી ધરતીકપની, એક ધરતીકપની એક વાત નાની લઈ લઉં, પછી મારી વાણીને વિરામ આપવો, બહુ સમય નહીં લઉં. અમારે સુરેન્દ્રનગર જિલ્લાનું મૂળી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો એક અમારો રબારી આજ આ દુનિયામાં છે નહીં, ભીખાભાઈ નામ હતું. કાલ જ મારો એ ગામમાં પ્રોગ્રામ હતો ટીકર. એને બાપુ આ ધરતીકપની વાત લખી છે કે કઈ તારીખે આવ્યો હતો, કેટલા વાગ્યે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, અને ક્યાંથી હાલ્યો, અને કેટલા ગામડા ગુજરાત રાજ્યના આવરી લીધા, અને એનો લાવારસ ક્યાં નીકળ્યો. એ બાપુ અમારા ભીખાભાઈ રબારીએ લખ્યું છે. એ કે ધરતીકપ કેવો આવ્યો હતો. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો, અને આનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો, અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો, ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા. એની થોડીક તમને યાદી કરાવું. જો સારું લાગે તો તાલી પાડજો. પૈસા તો ઘણા નાખ્યા, નો નાખો તો કાંઈ નહીં. એટલે અમારો ભીખાભાઈ કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું, ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં હાલ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ, બહુ ધુણાવી બારાડી જૂના ગઢિયા લીધા, ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ગોહિલવાડમાંથી ગુંજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો, લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપી માંથી વસુટો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ ફગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો, રતનપરના રમડોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળબલ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાટલીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ ધારા ભણકારા ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન. એવો ધરતીકંપ આવ્યો ને બાપુ, તેથી હા નહોતો હમાતો, હા કોઈ નો. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ તમે જોવો ને આમ કે આમ આંસકો માર્યો તો એક તપેલા રાંધીને ખાવા માંડ્યા. આપણને એમ થાય કે સમાધાન કોઈને કર્યું? હા નહોતો હમાતો, ઘર નહોતા હા કરતા ઘર. પછી ઓલો સર્વે કરવા સરકાર તરફથી સર્વે કરતા હતા કે નુકસાન થયું હોય ને એને કંઈક સહાય આપી એમ. એ અમુક ને ખબર પડે ને ત્યારે રાતે ઊભા થઈને વંડિયું મીડિયા પાડવા. બોલો એક દી નથી ગયો ત્યાં તો વંડિયું મીડિયા પાડવા, અને એ વંડિયું હજી પડી છે. તમારે જોયું હોય તો હાલો મારી ગાડી ખાલી છે લેતો જાઉં, હજી પડી છે એ વંડિયું. આટલું થવા છતાંય બાપુ જો તમને મને કુદરતનો ડર ન હોય, અને વિચાર તો કરો ધરતી આમ હલી તેને કદાચ આમ કે આમ થઈ ગયો તો હું તમે શું કરત?
છતાંય જો તમને મને ઈશ્વર ઉપર જો ભરોસો ન હોય, અમે તો સુરેન્દ્રનગરમાં હતા ને, થોડી થતી હતી. તો મેં તો એક બેન કીધું, મેં ચિંપા જઈશું, આ મુંબઈ સુધી ડખ બખે છે, થોડે મેળ પડે. અને બાપુ કુદરત જે દીર ઉઠે ને કોઈ ન બચાવી કે મારા બાપ, એ તો એનું તમારું ભજન હોય ને તો જ મારો રામ તમને મને બચાવે. બાકી જય ભગવાન. બધા શાંતિથી સાંભળો. બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. શું કહેશે શંકરસિંહ? અમરેલી એક મૂળદાસ બાપુની વાતની ફરમાઈશ છે. કારણ કે મેં હમણાં કીધું હતું, કાયા જેની કોબડી પડસંદ જેના પ્રાણ સંત સુરાની પજાવતી હોરઠ રતનની ખાણ. બાપુ એવા મહાપુરુષો થઈ ગયા છે. અને મહાપુરુષોએ બાપુ આપણને કેળા પાડ્યા છે કે તમે આ માર્ગે હાલો. પણ આપણે આ ભણતરની જરૂર છે, ભણતરનો વિરોધી નથી, પણ નકરું ભણતર બાપુ નહીં કાયમ આવે. ભેગું જો ગણતર છે ને, આપણા ગરડા ભણેલા નહોતા, રહેવા સારું ઘર નહોતું, ખાવા પૂરું અનાજ નહોતું, પણ કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. તો આ ભણતર વધ્યા પછી જો મા બાપ ન પહોંચતા હોય તો મને એમ થાય કે તો આ ભણતરની જરૂર શું? હે, જેને એક દેહ ચૂહી અને તમારો મારો દેહ બનાવ્યો હોય, 9 મહિના ઉદરમાં રાખી અને એક જનેતા ખાડામાં પગ આવે તોય આમ હાથ કરે કે હા ભગવાન મારા દીકરાને કાંઈ ન થાય. એટલું તમારું મારું જે માએ જતન કર્યું હોય, પોતાના લોહીનું દૂધ કરીને તમને મને પાય, આપણો ઉછેર કરે, નવરાવે, ધોરાવે, ખવરાવે, પીવરાવે, મોઢામાંથી કોળિયા દઈને મોટા કરે, લીલામાં માં હુએ ને આપણને હુકામાં હુવડાવે. અને ઈ માને બાપુ તમે આશ્રમમાં મૂકવા જાઓ, પછી ખટારો ઠાઠામ ન કરી જાય તો બીજું શું થાય? મારા બાપ કોઈ બાપુ બચાવી ન શકે. તમારું અને મારું આ દુનિયામાં જ્યાં આગમન થયું છે, તમારી અને મારી જનતા, હું તો એમ કહું કે જો માં જીવતી હોય ને, હાંજનું ટાણું હોય ને, માં બેઠી હોય ને, ખોળામાં માછું નાખીને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દીક પૂછજો તો તમને ખબર પડે. માનું સમર્પણ છે ને, એ તમારી મારી શક્તિ બહારની વાત છે બાપુ. માં અને એક સંતો, આ બે સિવાય દુનિયામાં કોઈ સમર્પણ ન કરીએ કે ખોટી વાત છે. દુનિયા આમાં કદાચ તમે લાખ રૂપિયા ઉડાડી દો તો એને સમર્પણ ન કહેવાય. પારકા પોતાના કરે ને, આ દીકરીઓ કરી શકે. પોતાની જન્મ ભૂમિકા છોડે, પોતાના મા બાપ છોડે, પોતાનો પરિવાર છોડે, અને પારકા બાપુ ગામનું નામ ન સાંભળ્યું અહીંયા જવું પડે અને પારકા પોતાના કરે. ઈ દીકરી, એનું નામ સમર્પણ કહેવાય. ધોમ સાહેબીમાં ઉછરેલી દીકરી હોય ને, હાહરિયામાં જ્યાં પછી સોકડીઓ ગાળતી હોય, અને એનો બાપ ત્યાંથી નીકળે કે બેટા કેમ છો? બાપા અમે બધાય મજામાં છીએ, મારી બાને કહેજો મારી કોઈ ચિંતા ન કરે. ન કરી દીકરીએ 3 દી સુધી અનાજનો દાણો પેટમાં ન નાખ્યો હોય તોય મારી હાવું આમ, મારી જેઠાણી આમ. એ સમર્પણની વાતો છે. તમે 2 દી જાઓ બહાર ગયા, જો કોઈ રાખે એવા હોય ને તો તમને કીડ્યું છે, હલો કરે. ને કે મેં અમારે એક જગ્યાએ સંતોનો મેળાવડો હતો, વિરમગામની બાજુમાં કંઈક ગામ છે, એમાં મને આમંત્રિત કર્યો હતો. શંકરસિંહ જેવા હતા દરબારો અમારા, અને મને આમંત્રિત કર્યો હતો. પછી એક બાપુએ કીધું કે આરું તમારા જેવા કલાકારો કહે છે, અમે સંતો કહે છે, પણ આ દુનિયામાં સુધારો કેમ ને? તમે બાપુ મારું હાલે નહીં ને, હું કહું ને એમાં દુનિયા સુધરી જાય. બોલો, જો મારી વાત અમલમાં આવે તો મને કે એટલું બધું તમે જાણો છો? મેં જાણું ન જાણું એ આપણું સંશોધન છે, તમારે કાન પકડવો પડે. બોલો, આ દુનિયા મેં સુધરી ન જાય, તમારે કાન પકડવો પડે. બોલો, આપણી પાસે એવો આઈડિયા છે, પણ મારું કીધું દુનિયા ન કરે. તો મને કે શું કહેવાનું? મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા, અને ભાઈઓ ને મમ્મી પપ્પા નથી ગમતા, હાઉ હારા ગમે છે. આ બેનું મેં કહું હારે જાય છે ને, જો ભાઈઓ હારે જાય ને, જો સમાધાન ન થઈ જાય મને કહેજો. અને બાપુએ કાન પકડ્યો. મને કે બાપુ વાત નોંધ લીધા જેવી છે, પણ મેં કીધું આ કરે નહીં કોઈ. નકર ભાઈ અહીંયા જાય એટલે અહીંયા એને હાઉ હારા મળી રહે, બેન ને મમ્મી પપ્પા હોય જ. કોઈ કેમ મૂકવા જવું છે? અને તમને કેમ લાગે છે આ નિર્ણય તમે ચાલુ કરી દો, હું તમે બધાય, તો મેળ પડી જાય, આશ્રમ ખાલી થઈ જાય કે નહીં? આટલી જ ફેરવણી કરવાની છે. આ બેન જે જાય છે ને એ જગ્યાએ ભાઈ જાય ને તરત સમાધાન થઈ જાય, પણ આ ન કરે કોઈ. વાતમાં નગર કાંઈ છે નહીં.